મુન્દ્રામાં તિરંગા યાત્રા યોજાઈ। શાળા કોલેજના વિદ્યાર્થીઓથી લઈ અધિકારીઓ અને નગરજનો જોડાયા તિરંગા યાત્રામાં। આગામી 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને આજે મુન્દ્રા શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શાસ્ત્રી મેદાનથી ખારવા ચોક સુધી શરૂ થયેલી આ યાત્રા માંડવી ચોક, એસટી બસ સ્ટેશન, બારોઈ રોડ થઈને ગેટા ઉપચાર કેન્દ્ર સુધી ચાલી હતી। આ યાત્રામાં મુન્દ્રા તાલુકા અને શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ બેન્ડ પાર્ટી સાથે જોડાયા હતા, જેના કારણે સમગ્ર માર્ગ દેશભક્તિના રંગે રંગાયો હતો। યાત્રામાં એએસપી ગૌતમ વિવેકાનંદન, પ્રાંત અધિકારી ભાગીરથસિંહ ઝાલા, મામલતદાર કલ્પનાબેન ડોડિયા, મુંદલા બારોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર વૈભવ વ્યાસ, નગરપાલિકાના પ્રમુખ ભોજરાજ ગઢવી તેમજ ચૂંટાયેલા પદાધિકારીઓ, કાઉન્સિલરો તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા। આ તિરંગા યાત્રા દ્વારા દેશપ્રેમ, એકતા અને રાષ્ટ્રભક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો। આયોજકો દ્વારા મુન્દ્રાના નગરજનોને આગામી 15મી ઓગસ્ટના રોજ સવારે 9:15 વાગે યોજાનારા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આન બાન અને શાન સાથે તિરંગા યાત્રા સાથે દેશભક્તિના કાર્યક્રમમાં જોડાવા ખાસ અપીલ કરવામાં આવી છે। અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર, મુન્દ્રા દ્વારા। જે 15મી ઓગસ્ટનું આપણે ઇન્ડિપેન્ડન્સ ડેનું જે આયોજન છે તે આ વખતે મુન્દ્રામાં આખા કચ્છ જિલ્લાનું જે આયોજન છે એ મુન્દ્રામાં થવાનું છે। તો એના માટે પોલીસ, એડમિનિસ્ટ્રેશન, નગરપાલિકા અને બીજા જે અન્ય ડિપાર્ટમેન્ટ્સ છે એ બધા સાથે સંકલન કરી એની તૈયારીઓ ચાલી રહી છે। પોલીસ તરફથી અમારે એમાં સલ્યુટ આપવાની હોય છે ફ્લેગને, એ સિવાય ઇન્સ્પેક્શન હોય છે કલેક્ટર સર, એસપી સર દ્વારા, એ સિવાય ફ્લેગની પ્રોસેસ હોય છે, એ સિવાય એડમિનિસ્ટ્રેશન અને એજ્યુકેશન સાઇડથી એ લોકોનું કલ્ચરલ પ્રોગ્રામ હોય છે। તો એ રીતના વિવિધ કાર્યક્રમ જે છે એ 15મી ઓગસ્ટના મુન્દ્રામાં થશે અને એની તૈયારી જે છે એ ખૂબ જ સરસ રીતે ચાલી રહી છે। હું બધાને નમ્ર અપીલ એ કરીશ કે 15મી ઓગસ્ટ જે છે એ આપણા સૌ માટે, તમામ જે ભારતવાસીઓ છે આપણા માટે એ બહુ ગર્વનો દિવસ છે। એ એવો દિવસ છે જે દિવસે આપણે જે ફ્રીડમ ફાઇટર્સ હતા, જે લોકો આપણા માટે આઝાદીની જે લડાઈ હતી એ લડી અને એ લોકોની મહેનતથી આપણને સ્વતંત્રતા મળ્યું અને એ બધા એ લોકોને યાદ કરવા માટે અને એ જશ્નને સેલિબ્રેટ કરવા માટે મારી બધાને અપીલ છે કે આપ આવો, અહીંયા જોડાઓ અને આપણે ખૂબ સરસ રીતે ઇન્ડિપેન્ડન્સ ડેનું આયોજન કરશું। જી, આજરોજ હર ઘર તિરંગા યાત્રા નિમિત્તે શાસ્ત્રી મેદાનથી શરૂ થઈ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, આગેવાનો, અધિકારીગણ તથા મુન્દ્રાના ગ્રામજનો ગેટાઉન નિગમના ગ્રાઉન્ડ સુધી બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। આશરે 1 કિલોમીટર લાંબી યાત્રા હતી અને 2,000 થી 3,000 લોકો આ યાત્રામાં જોડાયા હતા। આ વખતે 15મી ઓગસ્ટનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મુન્દ્રા મધ્યે યોજાવાનો છે। આ નિમિત્તે સવારે 9 વાગે માનનીય મંત્રીશ્રીના હસ્તે ધ્વજવંદન થશે। તો આપ સર્વે મુન્દ્રાજનો, ગ્રામજનોને નમ્ર વિનંતી છે કે 9 વાગે આ રાષ્ટ્રીય કાર્યક્રમને નિહાળવા માટે આપ સૌ પધારો। આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો જે મુન્દ્રાના વિવિધ સ્કૂલના બાળકો દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે, એ સિવાય પરેડ નિરીક્ષણ હશે જેમાં પોલીસના વિવિધ પ્લાટૂનો હાજર રહેશે તથા માનનીય મંત્રીશ્રીના હસ્તે એને પ્લાટૂન નિરીક્ષણ થશે અને ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે કાર્યક્રમો રાખવામાં આવેલ છે। વંદે માતરમ, ભારત માતા કી જય। આજનું મુન્દ્રા મધ્યે એક ભવ્યાતિ ભવ્ય મુન્દ્રાના ઇતિહાસમાં પહેલી વખત આટલી ભવ્ય તિરંગા યાત્રા કરવામાં આવી। મિત્રો, આપણો રાષ્ટ્રધ્વજ અને વંદે માતરમ ગાનને જ્યારે 150 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે સરકારશ્રીના આદેશ મુજબ આ આપણા સમગ્ર ભારત વર્ષમાં તિરંગા પ્રત્યે કેમ માન વધે, તિરંગા પ્રત્યે કેમ દેશભક્તિનો ભાવ વધે, એ હેતુસર આ યાત્રાનું આયોજન કરવામાં આવેલ અને આ યાત્રામાં સમગ્ર મુન્દ્રામાંથી દરેક રાજકીય, સામાજિક પાર્ટીના સૌ આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ આપણા એએસપી સાહેબ શ્રી ગૌતમ વિવેકાનંદજી, પ્રાંત અધિકારી શ્રી ભગીરથસિંહ ઝાલા સાહેબ, પીઆઈ સાહેબ શ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી વૈભવભાઈ વ્યાસ, નગરપાલિકાના સૌ હોદ્દેદારશ્રીઓ, સૌ કાઉન્સિલરશ્રીઓ તેમજ આરડી એજ્યુકેશન ટ્રસ્ટના તાબા હેઠળ આવતી તમામ સ્કૂલના વિદ્યાર્થીશ્રીઓ, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીઓ, સંસ્કાર સ્કૂલ, ઋષિરાજ સ્કૂલ, પાઠક સ્કૂલ, એપલ ગ્રીન સ્કૂલ તેમજ સરકારી સ્કૂલના તમામ વિદ્યાર્થી મિત્રો કે જે ધોરણ 8 થી 12માં અભ્યાસ કરતા હતા,
અભ્યાસ કરે છે એવા સૌ વિદ્યાર્થી મિત્રો અત્યારે જ્યારે આ તિરંગા યાત્રામાં જોડાયા છે ત્યારે સમગ્ર મુન્દ્રા એક તિરંગામય બની ગયો છે. અને આપ સૌએ નિહાળ્યો હશે સમગ્ર મુન્દ્રાની મેઇન બજાર, બારોઈ રોડ અને દરેક જગ્યાએ જ્યારે તિરંગા લગાડવામાં આવ્યા છે. અને આ તિરંગાનો ભાવ આપણે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી આવો ને આવો આપણા અંદર રહે એવી એક ભાવના સાથે અને સાથે સાથે આપના માધ્યમથી સૌને હું આમંત્રિત કરીશ મુન્દ્રા મધ્યે યોજાનાર જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં 15મી ઓગસ્ટ સવારના 9 વાગે જ્યારે આ ધ્વજવંદન થવા જઈ રહ્યું છે જિલ્લા કક્ષાનું અને મુન્દ્રા મધ્યે સ્થાન છે ગેટા ઉછેર કેન્દ્ર બારોઈ રોડ ઉપર. તો આપ સૌ નગરવાસીઓને આ આમંત્રણનું ખાસ આમંત્રણ આપવામાં આવે છે. ફરીથી આ જ્યારે ઐતિહાસિક તિરંગા યાત્રામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ પ્રસંગે આપણા મુન્દ્રા બારોઈ નગરપાલિકા વિસ્તારમાં વસતા રિટાયર્ડ ફૌજી ભાઈઓ પણ ઉપસ્થિત હતા. સાથે સાથે આપણા શ્રી એએસપી સાહેબ શ્રી ગૌતમ વિવેકાનંદજી, આપણા પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા સાહેબ, મામલતદાર શ્રી કલ્પનાબેન ગોંધિયા, ચીફ ઓફિસર શ્રી વૈભવભાઈ વ્યાસ, આપણા મુન્દ્રા સિટીના પીઆઈ સાહેબ શ્રી તેમજ સમગ્ર મુન્દ્રામાં વસવાટ કરતા રાજકીય અને સામાજિક આગેવાનો અને વિવિધ મુન્દ્રાની નગરપાલિકા વિસ્તારમાં આવતી બધી જ તમામ સ્કૂલોના વિદ્યાર્થીશ્રીઓ, આચાર્યગણ અને પ્રાધ્યાપકશ્રીઓ અને મુન્દ્રા નગરના રહેવાસીઓ બહોળી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મુન્દ્રા મધ્યે કચ્છ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન થવા જઈ રહ્યો છે ત્યારે આપણા કચ્છના પ્રભારી મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયાજીના વરદ હસ્તે આ ધ્વજવંદન થવા જઈ રહ્યો છે. ત્યારે આ ધ્વજવંદનમાં આપણા કચ્છના તમામ ધારાસભ્યશ્રીઓ, આદરણીય કલેક્ટર સાહેબ શ્રી તેમજ સાંસદ શ્રી અને કચ્છભરમાંથી રાજકીય અને સામાજિક આગેવાનો અત્રે ઉપસ્થિત રહે છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.
મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો: જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો: બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.